ઉપર ગોધરા સબ જેલના કેદીએ ધોરણ 12 ના ભૂગોળ વિષયની પરીક્ષા આપી હતી। પાવી જેતપુર તાલુકાના ભેંસાવહીના HSCના કેન્દ્ર ઉપર ગોધરા સબ જેલના કેદીએ ધોરણ 12 ના ભૂગોળ વિષયની પરીક્ષા આપી હતી। પાવી જેતપુર નજીક આવેલ ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈ ગોધરા સબ જેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો હતો। કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ 12ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી। તંત્રએ અરજી સ્વીકારી લેતા તેઓ પાવી જેતપુર તાલુકાના ભેંસાવહી HSCના કેન્દ્ર ઉપર ભૂગોળની પરીક્ષા આપવા માટે એક PSI કોન્સ્ટેબલ સાથે આવ્યા હતા, જ્યાં કૃષ્ણકાંતનું પુષ્પો આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખ દ્વારા આપવામાં આવી હતી। કૃષ્ણકાંત રાઠવાની HSCની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલતી હોય, જેઓને પોલીસ બંદોબસ્ત સાથે દરેક પેપરમાં લાવવામાં આવનાર છે। કૃષ્ણકાંતે પણ તંત્ર દ્વારા તેમની પરીક્ષા આપવાની અરજીને મંજૂર કરી પરવાનગી આપતા તંત્રનો આભાર માન્યો હતો। મારા એક્સિડન્ટના બનાવથી હું ગોધરા સબ જેલમાં હતો। મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતાં મને જજે અરજી પાસ કરી હતી અને ગોધરા સબ જેલમાંથી મને સ્ટાફ જન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા, એટલે હું પરીક્ષા માટે ખૂબ આભારી છું। મારું ભવિષ્ય બગડતું હતું એટલે હવે મેં ખૂબ ખુશ છું। જેઓનો એક્સિડન્ટ કેસની અંદર એણે હાલ ગોધરા સબજેલ ખાતે છે, તેઓને નામદાર કોર્ટે HSC ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે પરમિશન આપતા તેઓને છોટાઉદેપુર જિલ્લાના ભેંસાવહી ખાતે પરીક્ષા આપવા માટે અમે લાવેલ છે। ઓકે, આપનું નામ? હું PSI નગીનભાઈ ચિતાભાઈ રૂમ।